એક વાત કહું, ક્યારે લાઈફમાં છે ને કોઈ વ્યક્તિને એક્સપ્લેનેશન ના આપો. તમે કેવા છો, કેમ છો, હું આવું નતું કહેવા માંગતી, મારો મતલબ આવો નતો, તું મને ખોટી સમજે છે. અરે સમજે, લોકો એટલું જ વિચારશે જેટલું વિચારી શકશે. કોઈના માટે આપણે બદલાવાની જરૂર નથી. આપણે જેવા છીએ, આપણને ગમીએ છીએ એટલે બહુ થઈ ગયું. કોઈ શું વિચારે છે ને એનાથી આપણને ફરક ના પડવો જોઈએ, સિવાય આપણી ફેમિલી. આપણી ફેમિલી શું વિચારે છે એ વસ્તુ મેટર કરે છે, પણ મારી બાજુવાળી શું વિચારે છે, મારી પાછળવાળી શું વિચારે છે, એકચ્યુઅલી આઈ ડોન્ટ કેર. અને ક્યારેક એ વસ્તુની કેર કરવી બી ના જોઈએ. કોઈને એવું લાગે ને કે ભાઈ આ આવી છે, હા હું છું યાર, શું પ્રોબ્લેમ છે તને? જે બી છું એ હું છું ને, તું બહુ સારી છે ને, તું તારું સંભાળ. અને જ્યારે છે ને કોઈ વ્યક્તિ છે ને તમને ના સમજે ને, એ તમારા શબ્દોને ક્યારે નહીં સમજે. તો આવા લોકોથી છે ને આમ 10 ફૂટ દૂર જ રહેવાનું. અને જ્યારે મળે ને કોઈ વ્યક્તિ સામે, ટોક ટુ માય હેડ. સાચું ને?